તારીખ 19/2/2018 રોજ એ જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ જે જમીનો સરકારે ફાજલ કરેલી હોય સાથણી કરીને અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ તથા અન્ય નબળા વર્ગના લોકોને સાથણી કરીને એવી જમીન ફાળવવા માટે આવતી હતી. આ જમીનો જે ફાળવવાનો હુકમ કરવામાં આવતો હતો, ફાળવવાની સનદ આપવામાં આવતી હતી, પણ એના પછીની જે પ્રક્રિયા છે કે જે જગ્યા ફાળવવાની થાય છે એ ફાળવવાની જગ્યાનો કબજો જે લાભાર્થી છે એને સુપ્રત કરવામાં નતો આવતો. સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો તારીખ 19/2/2018 અંદર, તો એકવાર જેને આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો અને પરિપત્રની અંદર શું વિગત અને શું સૂચના આપવામાં આવી છે કે એવો કબજો સોંપાયેલ ના હોય તેવી પરિસ્થિતિની અંદર કે આ પરિપત્રના આધારથી સરકારે એવી સૂચનામાં આપવામાં આવી છે તમામ કલેક્ટરશ્રીઓને કે જે લાભાર્થીઓને જમીન ફાળવવા અંગેના કાયદેસરના હુકમ કરેલ હોય તેમ છતાં કબજો સુપ્રત ના કરેલ હોય 6 માસમાં કબજો સુપ્રત કરી